સ્ટુડન્ટ્સ લાસ્ટ ટાઈમ આપણે 301નું યુનિટ 1 જે સ્ટાર્ટ કરેલું રાઈટ ઓકે અને એમાં થોડુંક લિટલ બિટ ઇન્ટ્રોડક્શન આપણે જોયું હતું કે બાયોડાયવર્સિટી શું છે બરાબર છે એન્ડ ધેન થોડી ઘણી ડેફિનેશન્સ આપણે ઓવરવ્યૂ જોઈ હતી ફાઇન આજે આપણે એનાથી આગળ થોડું લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું બરાબર છે ઓકે તો લાસ્ટ ટાઈમ મેં તમને ઇવોલ્યુશન વિશે થોડી ઘણી ડેફિનેશન કીધી હતી ઘણાએ થોડી ઘણી આડી અવડી સમજી છે ઇવોલ્યુશનની બદલે રિવોલ્યુશન લખ્યું છે રિવોલ્યુશન આપણે લાસ્ટ સેમમાં આવી ગયું ગર્લ્સ બરાબર ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યું હતું રિવોલ્યુશન સેકન્ડ સેમમાં બી નહીં ફર્સ્ટ સેમ માટે બરાબર ઓકે તો આ વાર ઇવોલ્યુશન છે નોટ રિવોલ્યુશન ઓકે ઇવોલ્યુશનથી આગળ વધીશું બરાબર છે ફાઇન ઓકે તો બાયોડાયવર્સિટી એટલે શું એક ઇન ડીપ થોડીક ડેફિનેશન છે જોઈ લ્યો બાયોડાયવર્સિટીની બાયોલોજિકલ ડાયવર્સિટી ડીલ વિથ ધ ડિગ્રી ઓફ નેચર્સ વેરાયટી ઇન બાયોસ્ફિયર ઓકે આપણે પહેલાં જોઈ લીધી હતી બાયોડાયવર્સિટી એટલે શું તો કે આપણું જે નેચર છે એની અંદર જે વેરાયટીઝ મળે છે આપણને બરાબર છે અલગ અલગ પ્લાન્ટ્સ છે અલગ અલગ બર્ડ્સ છે અલગ અલગ એનિમલ્સ છે એને બાયોડાયવર્સિટી કહેવાશે બરાબર છે જે બાયોસ્ફિયરમાં જે ડાયવર્સિટી આપણને મળે છે બરાબર જે ભિન્નતા મળે છે એને આપણે શું કહીશું તો કે બાયોડાયવર્સિટી કહીશું ઓકે બાયોડાયવર્સિટી કયા કયા લેવલે હોઈ શકે ગર્લ્સ બરાબર તો સૌથી પહેલી છે જીનેટિક વેરિએબિલિટી વિધિન સ્પીશીઝ ઓકે એક સ્પીશીઝ છે અલગ અલગ સ્પીશીઝ છે બર્ડ્સની છે બરાબર છે પછી હું તમને કહું મેં લાસ્ટ ટાઈમ તમને એક્ઝામ્પલ આપેલું કાવની સ્પીશીઝ હોય બરાબર છે કાવ છે બર્ડ્સ છે ગોટ્સ છે બધાની અલગ અલગ સ્પીશીઝ બધા અલગ અલગ સ્પીશીઝ હશે બરાબર છે તો જીનેટિક વેરિએબિલિટી વિધિન સ્પીશીઝ ટુ સ્પીશીઝ બી શું હોય છે તો કે જીનમાં ચેન્જીસ હોય છે બરાબર છે તો પહેલી ડાયવર્સિટી કઈ કીધી આપણે તો કે જીનેટિક વેરિએબિલિટી વિધિન સ્પીશીઝ સેકન્ડ વન વેરાયટી ઓફ સ્પીશીઝ વિધિન અ કમ્યુનિટી જો ગાઈસ જેમ જેમ મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે ભાઈ ભારત છે એની અંદર ગુજરાત છે બરાબર છે અને એની બી અંદર આપણે રાજકોટમાં રહીએ છીએ બરાબર તો એ શું થયું તો કે અંદર એક કમ્યુનિટી હશે કમ્યુનિટી અંદર છેલ્લે પોપ્યુલેશનની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન હશે બરાબર તો આમાં હું તમને શું કહી શકું તો કે સૌથી પહેલા આપણે ડાયવર્સિટી કયા લેવલે જોઈ તો કે સ્પીશીઝ પછી આપણે અહીંયાથી આવીએ તો કે સ્પીશીઝમાં બી કોની અંદર ડાયવર્સિટી હશે એક આખી કમ્યુનિટી છે કમ્યુનિટીની અંદર આખી સ્પીશીઝ હોય કોઈ પર્ટિક્યુલર બરાબર છે ઓકે એની ડાયવર્સિટી અલગ હશે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ અ સ્પીશીઝ ઇન એન એરિયા ઓકે એક સ્પેસિફિક લેવલે તમને આવ્યું એક એરિયા છે એરિયાની અંદર બી અલગ અલગ સ્પીશીઝ રહે છે તો એની બી શું હશે તો કે વેરાયટીઝ આપણને જોવા મળશે બરાબર છે એક આપણે નાનું તળાવ લઈએ બરાબર છે સિમ્પલ લેક છે એક બરાબર એની અંદર બી ફિશીઝ હશે તો એની બી શું હશે તો કે સ્પીશીઝ અલગ અલગ હોઈ શકે ને બરાબર તો એ શું થયું તો કે એક એરિયા થયો બરાબર અને એની અંદર એનું શું થયું તો કે ફિશની સ્પીશીઝ જેની અંદર શું હશે ડાયવર્સિટી હશે ફાઇન છે ઓકે બાયોડાયવર્સિટી એટલે આપણે શું કીધું તો કે બાયોસ્ફિયરમાં બરાબર જે આપણને ડાયવર્સિટી જોવા મળે છે એને બાયોડાયવર્સિટી કહીશું ફાઇન પછી બાયોડાયવર્સિટી કયા લેવલે હોય તો કે જીનેટિક વેરિએબિલિટી વિધિન સ્પીશીઝ બરાબર છે સ્પીશીઝ છે એની અંદર બી જીનમાં ચેન્જ આવી જશે તો એ કંઈક અલગ જ પ્રાણી ઉદ્ભવી જશે રાઈટ સેકન્ડ વસ્તુ શું કીધી આપણે તો કે વેરાયટી ઓફ સ્પીશીઝ વિધિન અ કમ્યુનિટી એક આખી કમ્યુનિટી છે બરાબર એની અંદર બી જે અલગ અલગ સ્પીશીઝ છે એની બી ડાયવર્સિટી જોવા મળશે ઓકે થર્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્પીશીઝ ઇન એન એરિયા એક એરિયા છે એની અંદર સ્પીશીઝ છે કોઈ પર્ટિક્યુલર એનું ઓર્ગેનાઇઝેશન કેવું છે આ ત્રણ લેવલે ડાયવર્સિટી જોવા મળી શકે મેઇનલી ત્રણ લેવલ કયા હોય તો કે જીનેટિક ડાયવર્સિટી સ્પીશીઝ ડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ ડાયવર્સિટી હશે બરાબર એ તમને જોઈએ આપણે આગળ હવે તમારે જોવાનું છે ઇવોલ્યુશન એન્ડ જીનેસિસ ઓફ બાયોડાયવર્સિટી જો ડાયવર્સિટી થાવી હોય તો એના માટે ઇવોલ્યુશન થવું જરૂરી છે બરાબર છે ઇવોલ્યુશન જેમ જેમ થશે એમ ડાયવર્સિટીઝ આવશે બરાબર છે ઓકે તો શું છે ઇવોલ્યુશન એ લાસ્ટ ટાઈમ જોયું હતું બરાબર ઇઝ એ ચેન્જ ઇન હેરિટેબલ કેરેક્ટરિસ્ટિક ઓફ બાયોલોજિકલ પોપ્યુલેશન ઓવર સક્સેસિવ જનરેશન્સ જો ડેફિનેશન છે અમુક યાદ રાખવી જ પડશે બરાબર બાયોડાયવર્સિટીની ડેફિનેશન છે બરાબર છે પછી લાસ્ટ ટાઈમ બી આપણે બીજી ડેફિનેશન જોઈ હતી બરાબર પછી આ કઈ કીધી તો કે ઇવોલ્યુશનની ડેફિનેશન બરાબર ટેક્ઝોનોમી બરાબર એની બધી ડેફિનેશન આપણે જોઈ હતી એ બધી યાદ રાખવાની છે ફાઇન ઇવોલ્યુશન એટલે શું તો કે ચેન્જ ઇન હેરિટેબલ કેરેક્ટરિસ્ટિક ઓફ બાયોલોજિકલ પોપ્યુલેશન કોઈ એક પોપ્યુલેશન છે બરાબર એમાં સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ વાઇઝ ટાઈમ શું આવે છે તો કે એનામાં ચેન્જ આવે છે બરાબર છે એના હેરિટેબલ કેરેક્ટરિસ્ટિકમાં ચેન્જ આવે છે લાસ્ટ ટાઈમ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને બરાબર છે કે શું તો કે વાંદરામાંથી આપણે આવ્યા છીએ બરાબર છે એ સિમ્પલ એક્ઝામ્પલ છે ઇવોલ્યુશનનું બરાબર છે ડાર્વિનનો ઇવોલ્યુશનનો સિદ્ધાંત તમે ભણી ગયા છો 12માં નવું કંઈ છે નહીં
ઓકે, તો ઇવોલ્યુશન એટલે શું કીધું તો કે ચેન્જ ઇન હેરિટેબલ કેરેક્ટરિસ્ટિક. હેરિડિટીમાં જે હાયલું આવે છે ને એમાં બી કંઈક ચેન્જ આવે છે ઓવર સક્સેસિવ જનરેશન્સ. જેમ જેમ જનરેશન આગળ વધશે એમ એમ ઇવોલ્યુશન થશે. ઇવોલ્યુશન થતા વાર લાગશે, બરાબર. ઇવોલ્યુશન થોડુંક ડીપમાં જોઈ લઈએ, બરાબર. શું છે તો કે ઇવોલ્યુશન ગીવ રાઇઝ ટુ બાયોડાયવર્સિટી. જો ચોખ્ખી જ વાત છે. પહેલાં જ આપણે કીધું શું તો કે ઇવોલ્યુશન થશે, બરાબર છે, તો બાયોડાયવર્સિટી થશે. જેમ દિવસે બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ વર્ષો વયા જાય, અબજો વર્ષો જતા રહેશે, પછી ઇવોલ્યુશન થશે. એવું નહીં કે એક વર્ષમાં કંઈક ઇવોલ્યુશન આવી ગયું, રાઈટ. એને ભી બહુ ઘણી વાર લાગશે ઇવોલ્યુશનને, બરાબર. તો જેમ ઇવોલ્યુશન આવશે એમ બાયોડાયવર્સિટી તમને જોવા મળશે, બરાબર. તેમ ભિન્નતા જોવા મળશે. કંઈક ચેન્જ આવે તો ભિન્નતા જોવા મળે ને. સિમ્પલ વસ્તુ છે બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા. આ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, બરાબર. ઓકે, શું વાત થઈ આપણે તો કે ગીવ રાઇઝ ટુ બાયોડાયવર્સિટી. ઇવોલ્યુશનથી આપણે શું મળે તો કે બાયોડાયવર્સિટી જોવા મળે. સેકન્ડ શું કીધું કે ઓરિજિન ઓફ અર્થ ક્યારે થયું હતું, અર્થ ક્યારે આવ્યું. હવે આપણે તો જોવું પડે ને કે ઇવોલ્યુશન થાય છે, બાયોડાયવર્સિટી છે, તો ભાઈ કથા કરવાની શું, આ બધી કથાની વસ્તુ છે. બાયોડાયવર્સિટી એટલે શું, મોસ્ટ પ્રોબેબિલિટી કથા કરવાની તમારે બધા જાતની, બરાબર છે. એમાં તમારે લાંબુ વિચારવાનું નહીં કે ભાઈ જો અર્થ આટલા ટાઈમ વર્ષો પછી ખબર પડી કે અર્થ આ છે, આમ છે, એની અંદર આ થયું, ઓલું થયું. એ બધી કથા છે નકરી, તમે તમારી લેંગ્વેજમાં ડિસ્ક્રાઇબ કરી શકો છો. ફાઇન. તો શું કીધું તો કે ઓરિજિન ઓફ અર્થ ક્યારે થયું હતું, 4.6 બિલિયન યર્સ એગો. ફાઇન. બીજી વસ્તુ આપણે વાત થઈ, બરાબર, કે સૌથી પહેલા જે સેલ્સ જોવા મળતા, બરાબર, સૌથી પહેલા ઉદ્ભવ કોનો થયો હતો, બરાબર, આવ્યું તું કોણ. ઓકે, તો સૌથી પહેલા ઇવોલ્વ થયા અથવા તો સૌથી પહેલા આપણે જાણ થઈ એવી કોઈ વસ્તુ હોય તો કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કયા હોઈ શકે ગાઈસ તો કે પ્રોકેરિયોટ્સ. ફાઇન. પ્રોકેરિયોટ્સને આપણે શું કહી શકીએ તો કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ, બરાબર છે. ગ્રેજ્યુઅલી ટાઈમ બાય ટાઈમ એમાં ચેન્જ આવ્યો અને એમાંથી શું ઇવોલ્વ થયું તો કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. તો મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ જો અહીંયા લખેલું છે, યુનિસેલ્યુલરમાંથી શું આવ્યું તો કે મલ્ટીસેલ્યુલર લાઈફ ફોર્મ હશે, બરાબર. તો મલ્ટીસેલ્યુલર લાઈફ ફોર્મ્સ છે કયા તો કે એ કાં હોઈ શકે પ્લાન્ટ્સ ઓર શું હોઈ શકે તો કે એનિમલ્સ, બરાબર છે. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ એ બે શું છે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે. તો યુનિસેલ્યુલરમાંથી કોનો ઇવોલ્વ થયા છે તો કે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. ફાઇન. નેક્સ્ટ આપણે એમ તમને કીધું છે ઇવોલ્યુશન એટલે શું આપણે હજી કહી શકીએ તો એબિલિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ ટુ એડેપ્ટ ચેન્જ ઇન ધેર એન્વાયરમેન્ટ. એક નવી વસ્તુ છે ઇવોલ્યુશન એટલે. હું તમને હજુ એક કહી શકું કે એબિલિટી ઓફ ઓર્ગેનિઝમ ટુ ચેન્જ, એડેપ્ટ ચેન્જ. હું એમ કહું કે હું ભાઈ નવી કોલેજમાં ભણાવું છું, બરાબર છે, તો હું નવી આવી, બરાબર છે. તો નવી જ્યારે આવું છું તો મારે એ એન્વાયરમેન્ટમાં એડેપ્ટ થવાનું છે, બરાબર છે. તો એને હું શું કહીશ, એ એન્વાયરમેન્ટમાં ડે બાય ડે હું જેવી રીતે રહીશ એમ મારામાં ચેન્જ આવતો જશે કંઈક, બરાબર. એને હું શું કહીશ તો કે હું ઇવોલ્વડ થઈ. ફાઇન. ઇવોલ્યુશન એટલે શું તો કે જે એન્વાયરમેન્ટમાં રહી છીએ એ એન્વાયરમેન્ટમાં એડેપ્ટ થવું, બરાબર છે. એવી રીતે આપણે ઇવોલ્વ થઈએ, બરાબર. સિમ્પલ લેંગ્વેજમાં તમને કહું કે નવા કોઈક જગ્યાએ જઈએ છીએ આપણે, બરાબર, તો આપણને એ ફાવતું નથી તો આપણે આપણામાં કંઈક ચેન્જ લઈ આવીએ છીએ ને, બરાબર. ડાર્વિનનો ચાન્સ વાળી કહી દીધી, બરાબર છે, કે દાણા જે પ્રમાણે ખાય છે એ પ્રમાણે એની શું થાય છે તો કે ફિન્ચમાં શું થાય છે ચેન્જીસ આવે છે, બરાબર છે. ઓકે, એવી જ રીતે હું શું કહું છું તો કે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો, બરાબર, તો શું થાય તો કે તમને એ ખાવાનું નથી ભાવતું પણ તમારે ત્યાં વર્ષ રહેવાનું છે તો તમે એ ખવડાવવાના છો અથવા તો એ તમને ભાવવા મળશે ડે બાય ડે. એ વસ્તુ શું થઈ તો કે તમે ઇવોલ્વડ થયા. ફાઇન. ઓકે, નેક્સ્ટ શું કીધું તો કે ઇવોલ્યુશનને શું થશે, ટુક મિલિયન ઓફ યર્સ, બરાબર. ઇવોલ્યુશન 2-5 દિવસની વસ્તુ નથી, બરાબર છે. એને બહુ મિલિયન ઓફ યર્સ લાગશે થતા, બરાબર છે. જેમ જેમ ઇવોલ્યુશન થશે એમ પણ શું જોવા મળશે ગાઈસ તો કે બાયોડાયવર્સિટી. ફાઇન. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે. સૌથી પહેલા બાયોડાયવર્સિટી એટલે શું કીધું, પછી કયા લેવલે હોય તો કે જીનેટિક વેરિએબિલિટી સ્પીશીઝમાં હોય, સ્પીશીઝની કમ્યુનિટીમાં હોય અને સ્પીશીઝની એરિયામાં હોઈ શકે. પછી ઇવોલ્યુશન અને શું કીધું તો કે જીનેસિસ ઓફ બાયોડાયવર્સિટી. ઇવોલ્યુશન એટલે શું તો કે હેરિટેબલ ચેન્જ, સક્સેસિવ જનરેશન્સમાં જે ચેન્જ આવતા હોય એ ઇવોલ્યુશન છે. ઇવોલ્યુશન આપણને બાયોડાયવર્સિટી દેશે. અર્થ ક્યારે આવ્યું તો કે 4.6 બિલિયન યર્સ અગો. પછી શું કીધું તો કે યુનિસેલ્યુલરમાંથી શું બનશે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. ફાઇન. ઓકે, ઇવોલ્યુશન થતા વાર લાગશે ટુ મિલિયન્સ ઓફ યર્સ. ડાયવર્સિટી કયા લેવલની હોઈ શકે ગાઈસ તો કે
3 લેવલની ડાયવર્સિટી હોઈ શકે, જીનેટિક, સ્પીસીસ અને ઇકોસિસ્ટમ ડાયવર્સિટી. હજી એક તમારે આવશે, એક વસ્તુ આવશે ડાર્વિન એ શું કીધું હતું ઇવોલ્યુશનની બારામાં, એની ડેફિનેશન તમારે લખવાની આવશે. જો આ બધું મેં લખેલું છે જે બરાબર, એ બધું તમારે લખવાનું તો છે જ બરાબર ગર્લ્સ. તો છેલ્લે એકવાર વિડીયો પોઝ કરી બરાબર છે, હું ટાઈમ આપું ત્યારે તમારે લખી લેવાનું છે બરાબર. એક ડાર્વિને તમને કીધેલું છે, ડાર્વિને શું કીધું છે એ આપણે જોઈ લઈએ બરાબર છે. ક્લોઝલી રિલેટેડ species resembling one another because of their inheritance and differing from one another because of hereditary difference because of hereditary difference in hereditary difference accumulated during separation of their ancestor. કોણ આપ્યું તો કે ચાર્લ્સ ડાર્વિન એ ડેફિનેશન આપી એક ઇવોલ્યુશનની, ક્લોઝલી રિલેટેડ સ્પીસીઝ રિઝેમ્બલિંગ વન અનધર બીકોઝ ઓફ ધેર ઇનહેરિટન્સ બરાબર. ક્લોઝ રિલેટેડ સ્પીસીઝ એટલે માણસ લઈ લો કે હ્યુમન બિંગ બરાબર છે, એ ક્લોઝ રિલેટેડ સ્પીસીઝ થઈ બરાબર છે. એ શું થયું તો કે એ બધામાં શું છે તો કે રિઝેમ્બલિંગ વન અનધર, એકબીજા સાથે રિઝેમ્બલ થાય છે, એકબીજા સાથે થોડાક જાણીતા ઓળખીતા આવે છે. શું કામે? કેમ કે તેના ઇનહેરિટન્સની બદલેથી, અને એકબીજાથી અલગ બી છે. શું કામે? બીકોઝ ઓફ હેરિડિટરી ડિફરન્સ એક્યુમ્યુલેટેડ ડ્યુરિંગ સેપરેશન ઓફ ધેર એન્સેસ્ટર્સ. જ્યારે એના એન્સેસ્ટર્સમાંથી છૂટા પડતા હતા, એના પૂર્વજોમાંથી છૂટા પડતા હતા બરાબર છે, ત્યારે શું થતું હતું કે જેમ ડે બાય ડે જતું હતું બરાબર, એમાં બી શું થતું હતું તો કે જે ચેન્જ હતો એ એક્યુમ્યુલેટેડ થતું હતું બરાબર છે. જેની બદલેથી શું તો કે એકબીજા સાથે થોડા ઘણા મળતા આવે છે. શું કામે? કેમ કે ઇનહેરિટન્સમાં આવે છે, અને આમ બધાથી અલગ બી છે. શું કામે? કેમ કે જ્યારે એન્સેસ્ટરમાંથી છૂટા પડતા હતા ત્યારે શું હતું તો કે હેરિડિટરી ડિફરન્સ એક્યુમ્યુલેટેડ થયો હતો ડ્યુરિંગ સેપરેશન ઓફ ધેર એન્સેસ્ટર્સ બરાબર છે. આ ચાર્લ્સ ડાર્વિને કીધેલું હતું બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ બરાબર. એક વસ્તુ છે ગાઈઝ, ઇવોલ્યુશન થશે ને બરાબર છે, ડે બાય ડે જેમ થશે ને એમ શું કંઈક નવી સ્પીસીઝ તમને આવશે બરાબર છે, નવી સ્પીસીઝ આમ ઇવોલ્વ થશે, કંઈક નવું જ મળશે બરાબર ઇવોલ્યુશનને લીધે. અને નવું જ શેની બદલે શેમાં ઇન્ક્લુડ કરી શકીએ આપણે તો કે બાયોડાયવર્સિટીમાં. ફાઇન. હવે આપણે નવી એક વસ્તુ જોવાની છે ગર્લ્સ બરાબર, ઓરિજિન ઓફ અર્થ. હવે ઇવોલ્યુશન આપણે જોયું બરાબર, બાયોડાયવર્સિટી એટલે શું, પણ આ બધું થયું ક્યાંથી, ચાલુ ક્યાંથી થયું એ તો ખબર હોવી જોઈએ ને આપણને બરાબર છે. તો ચાલુ ક્યાંથી થાય છે એ જોઈ લઈએ આપણે ગર્લ્સ બરાબર. ઓરિજિન ઓફ અર્થ આપણને ખબર કેમ પડે, અર્થના પુરાવાઓ ક્યાંથી મળે છે બરાબર. આ બધી ખ્યાલ પડે છે કે ભાઈ અહીંયાથી અર્થ આવ્યું, આમ થયું ને તેમ થયું ને બરાબર. તમારે આવી ગયું છે કે અર્થ કેમ ઇવોલ્વ થયું બરાબર છે, અર્થ ક્યાંથી આવ્યું, શું શું કઈ કઈ ઘટનાઓ બની હતી બરાબર જેને લીધે અર્થ આવ્યું. તો ખબર કેવી રીતે પડે છે એ જોઈએ. Based on analysis of slowly decaying radioactive isotopes બરાબર. હવે મેં તમને આની પહેલા રેડિયોએક્ટિવ આઇસોટોપની વાત કરેલી છે કદાચ બરાબર છે. રેડિયોએક્ટિવ આઇસોટોપ એવી વસ્તુ છે કે જેમાંથી શું થશે તો કે રેડિયેશન ઇમિટ થશે બરાબર છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ તમારે આવતી હશે બરાબર, કાર્બન 14 બરાબર છે, C14 ડેટિંગ પદ્ધતિ આવતી હશે. કાર્બન 14 શું છે, એ રેડિયોએક્ટિવ આઇસોટોપ છે બરાબર છે. એટલે એ શું કરશે તો કે બહુ બધા પ્રમાણમાં એનર્જી રિલીઝ કરશે બરાબર છે. એટલે એના ઉપરથી આપણને ખબર પડશે કે કેટલા વર્ષ જૂનું છે. ફાઇન, ઓકે.
બેઝડ ઓન એનાલિસિસ ઓફ સ્લોલી ડીકેઇંગ રેડિયોએક્ટિવ આઇસોટોપ. અમુક એવા રેડિયોએક્ટિવ આઇસોટોપ હશે કે જો કોઈ બીની અંદર રેડિયોએક્ટિવ સબસ્ટન્સ તો હશે જ, બરાબર છે. હવે એ ધીમે ધીમે ડીકે થતું હોય, ડીકે થવું એટલે શું, તો કે ડિગ્રેડ થવું, બરાબર છે. ઓકે, આપણને પુરાવો ક્યાંથી મળ્યા, તો કે જે ધીમે ધીમે ડિગ્રેડ થતું હતું રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ, એમાંથી પુરાવા મળેલા છે. ફાઇન. ઓકે, આખી હાઇપોથિસિસ છે વન કાઇન્ડ ઓફ ગાઈઝ, બરાબર છે. એ હાઇપોથિસિસ થોડોક સમજવાનો છે, યાદ રાખવાનું છે. તમને આવડે જ છે, જો કે યાદ રાખવાનું નથી, બરાબર. સૌથી પહેલા આવ્યું કોણ, સુપરનોવા. શું આવ્યું, સુપરનોવા. શું છે? બર્સ્ટ ઓલ સ્ટાર્સ ફ્રોમ વિચ ક્લાઉડ ઓફ ડસ્ટ એન્ડ ગેસ આર રિલીઝડ. બરાબર છે. જૂના જૂના જે સ્ટાર્સ હતા, બરાબર છે, એ શું થયા, તો કે બર્સ્ટ થઈ ગયા, બરાબર છે. બર્સ્ટ નો સ્પેલિંગ BURST, બર્સ્ટ એટલે ફાટવું. બર્સ્ટ થયા અને એમાંથી શું મળ્યું તમને, તો કે ધૂળો ઝાંખરાવાળો ક્લાઉડ્સ એન્ડ ગેસ આર રિલીઝડ. એમાંથી ગેસ ને બધું ફોર્મ થયું. એમાંથી 3 વસ્તુ બની. ફોર્મેશન ઓફ અર્થ, ધેટ ઇઝ સન, અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ. જો પ્લાન્ટ નથી લખ્યા, અધર પ્લેનેટ લખ્યું છે, બરાબર છે. ઓકે, કેવી રીતે સન કેવી રીતે થયું એમાંથી ફોર્મ, તો કે સુપરનોવામાંથી ફોર્મડ વિધિન ક્લાઉડ્સ. એક મોટો બધો મેં તમને કીધું કે આ સ્ટાર હતો, બરાબર. એ આમ ઓલું કે ને ઓલું વાદળે ફાટ્યું ને એમાંથી આ થયું ને તે થયું ની તમારે આખી આવતી હાઇપોથિસિસ, બરાબર છે. તો આમાં કઈ રીતે છે કે ક્લાઉડ બન્યું ડસ્ટનું અને ગેસ રિલીઝ થયા, બરાબર. અને એ ક્લાઉડ શું થયું, તો કે સન એમાંથી બન્યો, ફોર્મડ વિધિન ક્લાઉડ, ક્લાઉડની અંદર. It began to clamp and release large amount of energy and heat. આખો ક્લેમ્પ થઈ ગયું, ભેગું થઈ ગયું અને શું થયું, તો કે બહુ બધા પ્રમાણમાં એનર્જી અને હીટ રિલીઝ કર્યા. કોણે, તો કે સન, બરાબર છે. એવી રીતે આવ્યું સન. એક સુપરનોવા હતું, સ્ટાર બર્સ્ટ થયું, એની અંદરથી શું આવ્યું, તો કે ડસ્ટના ક્લાઉડ એન્ડ ગેસીસ, બરાબર છે. એમાંથી સન કેવી રીતે, તો કે ક્લાઉડની અંદર જ ફોર્મ થયું, બરાબર છે. ક્લેમ્પ થયું અને શું કર્યું, તો કે એનર્જી રિલીઝ કરી અને હીટ રિલીઝ કરે છે, બરાબર. અર્થ અને અધર પ્લેનેટ કેવી રીતે આવ્યા, બરાબર. જો મટીરિયલ લેફ્ટ ફ્રોમ ક્લાઉડ બિગન ટુ ક્લેમ્પ, બરાબર છે. હું તમને શું કહું, હવે આ શું કીધું, તો ક્લાઉડ છે, બરાબર. એની અંદર સન થઈ ગયું, બરાબર. હવે સનમાંથી જે મટીરિયલ લેફ્ટ થયું, આ હું કહું કે મોટું બધું વાદળું હતું, બરાબર છે. એની અંદરથી સન એક આટલો થઈ ગયો. હવે બાકીના બધા જે મટીરિયલ બન્યા હતા, બરાબર, એ બધા શું થશે, ક્લેમ્પ થશે, ભેગા થવા મળશે. અને એમાં શું થયું, તો કે એનર્જી રિલીઝ ફ્રોમ ધીસ પ્રોસેસ હીટેડ ધ અર્થ. શું થયું, તો કે આખું અર્થને હીટ કરી, બરાબર. એમાંથી શું થયું, તો કે એનર્જી રિલીઝ થઈ બહુ બધી, બરાબર. અને અર્થ હીટ થયું. ફ્રોમ કન્ડેન્સિંગ મટીરિયલ ફોર્મિંગ હોટ મેગ્મા. શું થયું, તો કે આ બધું કન્ડેન્સ થવા માંડ્યું, ધીમે ધીમે બધું અંદર કન્ડેન્સ થયું અને શું ફોર્મ કર્યું, મેગ્મા. એટલે શું, તો કે લાવા, બરાબર છે. આ બધું લાવા છે ને, તમે અર્થને આમ અંદર જાઓ ને, અંતથી અંદર ડીપમાં બધે શું છે, તો કે લાવા જ છે, બરાબર. જ્વાળામુખી બધે છે. ફાઇન. ઓકે, વોટર ઓરિજિનેટ શેમાંથી થયું, તો કે આઈસી કોમેટ્સ. કોમેટ્સ એટલે આ બધા ક્રિસ્ટલ્સ બધા કે ને, નાના નાના મટીરિયલ્સ બધા, આઈસી બધા મટીરિયલ્સ બધા ભેગા થઈ અને શું બન્યું, તો કે વોટર એસ્ટેરોઇડ્સ એટલે ઉલ્કા, બરાબર. એસ્ટેરોઇડ્સ, આઈસી કોમેટ્સ એન્ડ વોલ્કેનિક ગેસીસ, આ બધાએ ભેગા મળીને શું બનાવ્યું, તો કે વોટર બન્યું એમાંથી, બરાબર છે. નેક્સ્ટ લખ્યું છે એન્શિયન્ટ સેડિમેન્ટરી રોક્સ ફોર્મ અંડર લિક્વિડ વોટર. જો ગાઈસ સ્ટેપ બાય સ્ટેપ છે, ક્યાંથી કઈ વસ્તુ કેમ આવે છે ને એ લખેલું છે, બરાબર છે. સૌથી પહેલા તમને શું કીધું, તો કે સુપરનોવા, એક વાદળું ફાટ્યું, એમાં શું બન્યું, તો કે એક સ્ટાર ફાટ્યો, એમાં શું બન્યું, તો કે ક્લાઉડ ઓફ ડસ્ટ એન્ડ ગેસ. બીજી વસ્તુ સન, અર્થ અને અધર પ્લેનેટ. સન તો કે ઈ ક્લાઉડની અંદર જ ક્લેમ્પ થયું બધું અને અમાઉન્ટમાં બહુ બધા અમાઉન્ટમાં એનર્જી રિલીઝ કરી, હીટ રિલીઝ કરી, બરાબર. ધેન આફ્ટર જે મટીરિયલ એમાં વધ્યું હતું એ બધું પાછું અંદર ભેગું થવા માંડ્યું, એમાંથી એને બહુ જ અર્થ આમ શું કહેવાય ગરમ કરી નાખ્યું બધું, બરાબર. પછી શું થયું, તો કે ફ્રોમ કન્ડેન્સિંગ મટીરિયલ ફોર્મિંગ હોટ મેગ્મા, એમાંથી શું બન્યું, બધા કન્ડેન્સેશન થઈને લાવા બન્યો. પછી પાણી આવ્યું. પાણી કેમાંથી આવ્યું, તો કે આઈસી કોમેટ્સ, એસ્ટેરોઇડ્સ એન્ડ વોલ્કેનિક ગેસીસ. આ બધું વોલ્કેનિક ગેસીસ, જ્વાળામુખી નીકળતો હોય એનાથી પાણી નીકળે ને, વરાળ બને. વરાળમાં શું બન્યું, તો કે વોટર, બરાબર છે. એન્શિયન્ટ સેડિમેન્ટરી રોક ફોર્મડ અંડર લિક્વિડ વોટર. વોટરની અંદર શું બધું બનવા માંડ્યું ગાઈસ, તો કે જો આ અર્થ કેમ બન્યો ને એની વાત કરે છે, બરાબર છે. રોક હતા, વોટર હતું, વોટર, બરાબર છે. કીધું ને લિક્વિડ વોટર હતું, એની અંદર શું બન્યા, તો કે સેડિમેન્ટરી રોક્સ. સ્ટેપ બાય સ્ટેપ શું પથ્થરો ગોઠવા માંડ્યા, બરાબર છે. ઓકે, હજી એક વસ્તુ તમને કહેવાની મારે છે, બરાબર છે. ધેટ ઇઝ એઝ અર્થ કુલ. આની નીચે જ કન્ટિન્યુએશનમાં લખજો,
બરાબર છે. ચાર્લ્સ ડાર્વિનની as earth cooled over time, a metallic core, rocky mantle and thin lower crust form. બરાબર છે. Then after ancient materials crystal of zircon gives glimpse of earlier condensation on earth. જો અહીંયા આપણે થયું કે ભાઈ લિક્વિડ વોટર બની ગયું, બરાબર. એની અંદર શું ધીમે ધીમે રોક્સ ગોઠવા માંડ્યા, બરાબર. પછી આખું અર્થ કેમ બન્યું? અર્થના 3 લેયર છે ગાઈસ, બરાબર. જો એઝ અર્થ કુલ્ડ ઓવર અ ટાઈમ, જેમ જેમ અર્થ ઠંડો પડતો ગયો, બરાબર, પૃથ્વીનો ગોળો ઠંડો પડતો ગયો, મેટાલિક કોર વચ્ચેનું મેટાલિક કોર, બરાબર છે, રોકી મેન્ટલ, એની આજુબાજુ છે ને આવી રીતે મેન્ટલ આવેલું છે, બરાબર છે, લિક્વિડ રોકી, બરાબર છે, એન્ડ થીન લોઅર ક્રસ્ટ, અને એની આજુબાજુ શું છે? ક્રસ્ટ આખું આવી રીતે ગોળો છે, બરાબર. સૌથી વચ્ચે શું આવશે? કોર, એનું આજુબાજુ મેન્ટલ એટલે પાગલ નહીં, MENTLE મેન્ટલ, એની આજુબાજુ રોકી મેન્ટલ આવી રીતે આવેલું છે, બરાબર છે, અને થીન લોઅર ક્રસ્ટ, આ આખું આજુબાજુ શું હશે તમારું? ક્રસ્ટ. અહીં નીચે બધું શું આવેલું હશે? સી એરિયા આખો, બરાબર, દરિયા કિનારો. આ આખું શું થયું તમારું? તો કે ઓરિજિન ઓફ અર્થ. પછી તમને એમ કીધું કે એન્શિયન્ટ મટીરિયલ્સ, અમુક જૂના મટીરિયલ્સ આપણને કે ને તત્વો ઓલા શોધખોળવાળા બધું કરતા હોય, શોધતા હોય, બરાબર. શું કરે? ક્રિસ્ટલ્સ ઓફ ઝિર્કોન ગીવ્સ ગ્લિમ્સ ઓફ અર્લિયર. ઝિર્કોન અહીંયા વચ્ચે હશે, બરાબર. હવે એ તમને અમુક તત્વો ધાતુઓ મળે ને એના ઉપરથી આપણને થોડીક ધારણાઓ આવે કે આ બધું ક્યાંથી આવેલું હશે, કેવી રીતે ઉદ્ભવ્યું, બરાબર છે. તો કોનું? તો કે અમુક એન્શિયન્ટ મટીરિયલ ક્રિસ્ટલ્સ ઓફ ઝિર્કોન gives glimpse of earlier condensation on earth. એ થોડીક આપણને ઝલક આપે છે કે ભાઈ સૌથી પહેલા અર્થ કેવી રીતે આવ્યું અથવા તો એનું કન્ડેન્સેશન કેવી રીતે થયું. ઓકે, આજે આપણે આટલું રાખીશું, બરાબર છે. સૌથી પહેલા બાયોડાયવર્સિટીની ડેફિનેશન જોઈ હતી આપણે, પછી આપણે શું જોયું? ઇવોલ્યુશન એટલે શું? ઇવોલ્યુશન પછી આપણે એમ કીધું કે અર્થ કેવી રીતે ઓરિજિન થયું, સુપરનોવામાંથી, સન, અર્થ અને અધર પ્લેનેટ્સ, બરાબર છે, અને રોક, અને રોકમાંથી પછી શું આવ્યું? તો કે આખું અર્થ બન્યું. અર્થના 3 લેયર છે, વચ્ચે શું હશે એનું? તો કે કોર હશે, બરાબર છે. આ શું હશે? તો એનું મેન્ટલ હશે, અને આજુબાજુ શું હશે એનું? તો કે ક્રસ્ટ હશે. એવું હશે ને તો હું તમને ઇમેજ એની મોકલી આપીશ અર્થની. ફાઇન છે. આનાથી આગળ આપણે થોડુંક જોઈશું, બરાબર છે. હજી તો આખું ચેપ્ટર બાકી જ છે. તમારી રીતે લખી શકો એવું છે. આઈ થિંક કંઈ ન સમજાય મને મેસેજ કરીને તમે પૂછી શકો છો કે કઈ રીતે શું છે, બરાબર છે. અધરવાઇઝ મટીરિયલ હું આ ચેપ્ટર પૂરું થશે પછી લાસ્ટમાં આપીશ, અને આ તમારે થોડું ઘણું લખવાનું છે. મેં સાવ શોર્ટમાં લખીને તમને દીધું છે, તો આટલું લખવાનું છે, બરાબર. આજે આટલું રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે.